કે જો તમે તમારા જીવનને વ્યવસ્થિત ઉચ્ચતમ શિખર પર લઈ જવા માંગતા હો ને, પ્રગતિ કરવા માંગતા હો ને, તો યાદ રાખો, ચાણક્ય કહે છે વર્તમાને ન કાલે ન વર્તયંતી વિચક્ષણા. જે બુદ્ધિમાન વ્યક્તિ હોય વર્તમાન કાળને અનુરૂપ કાર્યો કરે છે. અને ઇંગ્લિશમાં એમ કે પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, ફ્યુચર ઇઝ મિસ્ટ્રી એન્ડ પ્રેઝન્ટ ઇઝ ગોડ્સ ગિફ્ટ. ભૂતકાળ એ ઇતિહાસ છે અને ભવિષ્ય એ રહસ્યમય છે, અને વર્તમાન જે છે એ ભગવાને તમને આપેલું ઉપહાર છે, ભેટ છે, ગિફ્ટ છે. માટે એ જે उपहार છે એને स्वीकार करो. जो व्यक्ति हमेशा वर्तमान में रहता है ना, वो सदैव आगे बढ़ता है. लेकिन जो भूतकाल की बातों का मनन करता है, चिंतन करता है, बारंबार उसी चक्र में फंसा रहता है, वो व्यक्ति सदैव दुखी रहता है, पीड़ित रहता है. कभी किसी ने कुछ कह दिया, किसी को कोई गाળો આપી દીધી, કોઈની જોડે ઝઘડો થઈ ગયો, કોઈની જોડે કંઈક વાત થઈ ગઈ, એને જ વગોડ્યા કરે, એને જ વગોડ્યા કરે. આ ખોટી વસ્તુ છે. વર્તમાનમાં રહ્યો અને આનંદમાં રહેશો. પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહે છે કે જો તમે તમારા જીવનને વ્યવસ્થિત ઉચ્ચતમ શિખર પર લઈ જવા માંગતા હો ને, પ્રગતિ કરવા માંગતા હો ને, તો યાદ રાખો, ભવિષ્યની ચિંતા નહીં અને ભૂતકાળનું ચિંતન નહીં. વર્તમાનમાં જે મળે છે એમાં આનંદ લ્યો. ભૂતકાળની વાતોનું મનન ન કરો વાલા. કોઈ કંઈક ખોટું કીધું છે ને તો એનો તરત જ કાઢી મૂકો એને. ભગવાનની આ સૃષ્ટિમાં કેટલી સુંદર વસ્તુઓ બનાવેલી છે, એનો આનંદ લ્યો ને વાલા. શું જરૂર છે એ વસ્તુને યાદ કરવાની? અને ઘણા બધા એમ જ ચિંતિત હોય, ભવિષ્યમાં શું થશે, મારા દીકરાને પરણાવવું છે, પરણી જશે, વ્યવસ્થિત નોકરી લાગી જશે. ખોટી ચિંતા. જો વર્તમાનમાં વ્યવસ્થિત કામ કરતા થશો, કર્તવ્યનિષ્ઠ બનશો, તો ભવિષ્ય સ્વતઃ બની જશે. અને જો ભૂતકાળને ભૂલતા શીખશો તો વર્તમાનનો આનંદ લઈ શકશો. માટે આજ જી લો કે કલ કા ભરોસા નહીં, आज जी लोग कल का भरोसा नहीं, आज जी लो કે કલ કા ભરોસા નહીં, आज जी लोग कल का भरोसा नहीं, वक्त के क्रूर छल का भरोसा नहीं,